पुरुषोत्तम मास महात्म्य यानी अधिक मासनी कथा। अध्याय 23 पापनाशक कथा। राजोवाच किं फलं दीपदानस्य मासे श्रीपुरुषोत्तमे तन्मे वद मुनिश्रेष्ઠકૃપયા દીનવત્સલ। પછી રાજા દ્રઢધનવાએ પૂછ્યું, હે મુનિવર્ય, આ પવિત્ર અધિક માસમાં દીપદાન કરનારને શું ફળ મળે છે તે જણાવવા કૃપા કરો। રાજાનો વ્રત પ્રત્યેનો અધિક રાગ જોઈ તેના પર પ્રસન્ન થયેલા મહર્ષિ વાલ્મીકી બોલ્યા, હે રાજન, તે માટે તમારે એક કથા શ્રવણ કરવા જેવી છે। આ કથા એવી પવિત્ર છે કે સાંભળનારના પાપો બળી જાય છે અને એ કથામાંથી તમને દીવાના દાનનો મહિમા જાણવા મળશે। સાંભળો। ચિત્રબાહુ નામે એક મહાપ્રતાપી, અત્યંત બુદ્ધિશાળી અને સત્ય આચરનારો રાજા સૌભાગ્યનગરમાં રાજ્ય કરતો હતો। સુખ વૈભવનો પાર ન હતો છતાં તે સદાચારી, ધર્મનો રાગી, દયાળુ અને ભગવાનનો ભક્ત હતો। કથા સાંભળવા મળે તો તે એટલો બધો એકાગ્ર બની જતો કે બધું જ વિસરી જતો। રાજાનો દ્રવ્ય ભંડાર એટલો બધો વિપુલ હતો કે તેને લોકો કુબેરના ભંડાર સાથે સરખાવતા હતા। તેનું રાજ્ય વિશાળ હતું। તેની પાસે ચતુરંગી સૈન્ય હંમેશ તૈયાર રહેતું હતું। જેવો રાજા સદાચારી હતો તેવી જ તેને પત્ની ચંદ્રકળા મળી હતી। સંતાનો પણ પ્રભાવશાળી હતા। એક વેળા ચિત્રબાહુ રાજાના મહેલે અણધાર્યા અણચિંતવ્યા મુનિઓમાં શ્રેષ્ઠ એવા અગસ્ત્ય મુનિ પધાર્યા। આવા પરમ મુનિના પગલાં પોતાના આવાસમાં થયેલા જોઈ રાજા પોતાને ધન્ય માનતો હર્ષિત થઈ ઉઠ્યો અને મુનિના ચરણોમાં દંડવત પ્રણામ કરી તેમનું પૂજન કરી હાથ જોડીને કહેવા લાગ્યો, હે મુનિશ્રેષ્ઠ, આજે આપ ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી મારા આવાસે પધાર્યા, તેથી મારો જન્મ સફળ થયો માનું છું। આજે પધારીને આપે મારા પર કૃપા દૃષ્ટિ કરી તે માટે મને એટલો બધો હર્ષ થયો છે કે હું મારું આ વૈભવપૂર્ણ રાજ્ય આપને અર્પણ કરું છું। કારણ એ કે હવે મારી ઈચ્છા એકાંતમાં રહીને ભગવત ભજન કરવાની છે। રાજા ચિત્રબાહુનો આવો પ્રસ્તાવ સાંભળી અગસ્ત્ય મુનિ કહેવા લાગ્યા, હે રાજન, તમે ઘણા ભાગ્યશાળી છો કે તમને આવું સૂઝ્યું છે। હે રાજન, તમે ભગવાનના ભક્ત છો અને લાખોના પાલનહાર છો। વળી તમારા રાજ્યમાં વસતા વૈષ્ણવો પણ પ્રભુ ભક્તિ કરીને સુખી છે। તો તમે સુખેથી રાજ્ય કરો અને ધર્મની વૃદ્ધિ કરો। માટે તમે મને અર્પણ કરેલું રાજ તમને પાછું સુપ્રત કરું છું। તમે સુખેથી રાજ્ય ભોગવો અને પ્રજાનું કલ્યાણ કરીને અમર કીર્તિને વરો। પછી રાણી ચંદ્રકળાએ મુનિના આશીર્વાદ લીધા। પછી રાજાએ પૂછ્યું, હે મુનિવર્ય, મને આ વિશાળ રાજ્ય, લખલૂટ ધનભંડાર, સદ્ગુણી પતિવ્રતા પત્ની અને રાજસાહિબી વગેરે પ્રાપ્ત થયા છે તે કયા કારણથી મળ્યા છે? મુનિએ થોડીક વાર ધ્યાન ધરીને રાજાને કહ્યું, હે રાજન, મેં હમણાં જ તમારો પૂર્વજન્મ જોઈ લીધો। એ તમારું ચરિત્ર તમને હવે સંભળાવું છું, તે એક ચિત્તે શ્રવણ કરો। પૂર્વજન્મમાં તમારું નામ મણિગ્રીવ હતું અને તમે ચમત્કાર નામના નગરમાં તમારી પત્ની સાથે રહેતા હતા। તમારો જન્મ શૂદ્ર જાતિમાં થયેલો એટલે તમે નાસ્તિક અને જીવહિંસા કરનારા હતા। પાપ કરવામાં તમે તત્પર રહેતા, કરેલા ઉપકારને વિસરી જતા અને દરેકની સાથે અવિનય દાખવતા। તમારા કરતાં તમારી પત્ની ઉલટા જ સ્વભાવવાળી હતી। તે મન, વચન અને કર્મથી તમારી સેવા કરતી, દરેકનું માન જાળવતી, દરેકની સાથે વિનયથી વાત કરતી। તમારા પાપી અને અધમ આચરણને લીધે સગાવાલાઓએ તમારો ત્યાગ કર્યો। જ્ઞાતિએ પણ તમને જ્ઞાતિ બહાર મૂક્યા અને જે તમારી પાસે ધન ઝવેરાત હતું તે રાજાએ દંડ તરીકે હરી લીધું। આમ એકાએક તમારી દશા પલટાવાથી, ધનનો નાશ થવાથી
બધાએ હળદૂત કરવાથી તમે જંગલમાં જઈને વસવાટ કર્યો. તમારા અધમ આચરણથી તમારી શાણી પત્નીને પણ દુઃખ ભોગવવું પડ્યું. છતાં તેને તમને ત્યજ્યા નહીં. તે તમારી સાથે જંગલમાં રહી. ત્યાં તમે જીવ હિંસા કરીને દિવસો ગુજારવા લાગ્યા. એક દિવસ તમે કોઈ સુંદર મૃગનું માંસ ખાવાની ઈચ્છાથી દૂર આવેલા વનમાં જઈ પહોંચ્યા. ત્યાં માર્ગમાં ઉગ્રદેવ નામના અત્યંત જાણીતા મુનિ ભ્રમિત દશામાં, ગભરાયેલી હાલતમાં, તાપ અને તૃષાથી પીડાતા તમારા જોવામાં આવ્યા. તમારી પત્ની પણ તમારી સાથે હતી. તેના દિલને તો ઘણું જ લાગી આવ્યું હતું. મુનિની આવી અત્યંત કરુણ હાલત જોઈ તમારું હૃદય દ્રવી ગયું. તમે હિંસક વૃત્તિ ધરાવતા હતા, છતાં તમારામાં દયા પ્રગટી અને તમે તેમને કાંધ પર ઉઠાવી દૂર આવેલા તેમના આશ્રમમાં લઈ ગયા. થોડી વારે મુનિ ભાનમાં આવ્યા. તમે બોલ્યા, હે મુનિરાજ, આપને અહીંથી દૂર આવેલા વનમાં ખૂબ જ વ્યથિત અને અચેત અવસ્થામાં જોઈ અમે જ આપને અહીં લાવ્યા છીએ. આપ હજુ પૂરા સ્વસ્થ થયા નથી, તો પ્રથમ આશ્રમ નજીક આવેલા તળાવમાં સ્નાન કરી આવો ને પછી ફળો આરોગી ક્ષુદાને તૃપ્ત કરી શીતળ જળનું પાન કરો, જેથી પ્રફુલ્લિત બની જશો. આપની સેવા કરવાનો આવો અપૂર્વ લાવો અમને ફરી ક્યારે મળવાનો હતો. તમારા આવા વચનો સાંભળી મુનિ ઉગ્રદેવ તમારો સહારો લઈને તળાવે ગયા અને ત્યાં સ્નાન કરી પવિત્ર થઈ શ્રી કૃષ્ણની ભક્તિ કરી. પછી તમને મુનિએ કહ્યું, હે મણિગ્રીવ, તમે શુદ્ર હોવા છતાં, તમારો સ્વભાવ દયાનો ન હોવા છતાં તમે તમારા સ્વભાવ વિરુદ્ધ જઈ દયા કરીને મને ઉગાર્યો. તે ઘણું જ ઉત્તમ કર્યું છે. હું મારા આશ્રમેથી પ્રયાગ તરફ જવા માટે એ વનમાંથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ એકાએક તાપ વધી જવાથી તેમજ ખૂબ ચાલવાથી થાકી ગયેલો હું તરસથી પીડાવા લાગ્યો અને બેભાન થવાની તૈયારીમાં હતો. ત્યાં તમે આવીને મને જીવનદાન આપ્યું. આ તમારા ઉપકારનો બદલો હું શી રીતે વાળી આપીશ? વળી મારે એ પણ જાણવું છે કે તમો પતિ પત્નીને વનમાં કેમ આથડવું પડ્યું? તમારું દુઃખ મને જણાવો, તો હું મારાથી બનતા પ્રયાસે તમારું કષ્ટ નિવારવામાં મદદરૂપ થઈ પડીશ. મુનિના આગ્રહથી તમે તમારો વૃત્તાંત સંભળાવવા માંડ્યા. ઇત્યગ્રુદેવ વચનમ લલિતમ નિશમ્ય પત્ન્યામ સમક્ષમનુનીય મુનીશ્વરમ તમ દારિદ્ર્યસાગર તિતીર્ષુરસૌ સ્વકીયમ વૃત્તાંતમાહ નિજકર્મ વિપાક મુગ્રમ ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યામ અધ્યાય 23 સમાપ્ત.